નમસ્તે વાલી દીકરીઓ, ફરીવાર એક નવા લેક્ચર સાથે તમારું બધાનું સ્વાગત છે. ગ્રામરના ઘણા બધા ટોપિકો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે એક નજર આપણી ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તક તરફ કરવાની છે અને એમાં આપણે એક યુનિટ ચલાવી નાખ્યો છે જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ અને એના 3 પાર્ટ: ટ્રેક્સ ટુ તાજનગર, પલક્કડ્સ સીતાપુર લાઇટ અને પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. એ ત્રણેય પાર્ટ આપણે ભણી ચૂક્યા. તમને એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન કે જે પરીક્ષાલક્ષી છે એ તમને લખાવ્યા હતા મેં બોર્ડ ઉપર અને તમને લખવા પણ સૂચન કર્યું હતું. અમારા દ્વારા અપાતી જે સૂચનાઓ છે એનો તમે બરાબર અમલ કરતા હશો. એવું લાગે કે ટીચર આટલું બધું ભણાવી નાખ્યું ને પ્રશ્નો આપતા ગયા, હવે આટલું કરવાનું, એવું ક્યારે વિચારીને કરવાનું નહીં. તમે જે કરો છો એ તમારા માટે કરો છો અને એનાથી સીધો જ બેનિફિટ તમને મળે છે. એટલે કોઈ પણ આળસ વગર એ કાર્ય અચૂકથી પૂર્ણ કરો. આજે આપણે આપણો બીજો યુનિટ ધ હ્યુમન રોબોટ વિશે ચર્ચા કરીશું. તમારે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખવાની છે, સામે જ રાખવાની છે. મારી જેમ હું જે લાઈન રીડ કરું એમાં તમારી પણ અચૂકથી નજર હોવી જોઈએ. The human robot. આપણી ટેક્સ્ટ બુકમાં આવતો બીજો યુનિટ છે ધ હ્યુમન રોબોટ્સ. આમ તો જે રીતે આખી દુનિયા આધુનિકતાને વરી રહી છે એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો લગભગ જે કામ હાથે થતા હતા એ બધા કામમાંથી મોટા ભાગના કામો અત્યારે કોમ્પ્યુટર કરવા લાગ્યા છે અને હવે એ સમય દૂર નથી કે જ્યારે રોબોટ અમુક કામ કરતા થશે. હા, આપણે ન્યૂઝમાં ઘણી જગ્યાએ સાંભળતા પણ હોઈએ છીએ કે આજે કે રોબોટ્સની મદદથી આવું થાય છે. એ રીતે ઘણા પ્રગતિશીલ દેશો અને એવી ઘણી હોટલ્સની અંદર પણ રોબોટ્સ કાર્યરત હોય છે. દરેક વસ્તુના સારા પાસા પણ હોય છે અને દરેક વસ્તુના નબળા પાસા પણ હોય છે. આ હ્યુમન રોબોટમાં રોબોટની માનવીયતા અને માણસ કઈ રીતે પોતાની કક્ષા કરતાં પણ નીચો જઈ શકે છે એ દર્શાવ્યું છે. રોબોટ્સ છે તે પોતાના સિદ્ધાંતો અને પોતાના જે રૂલ્સ છે જીવનના એને એકદમ વળી ચૂક્યો છે અને માણસ છે તે જીવનલક્ષી મૂલ્યોને, પોતાના આદર્શોને અને પોતાની જે સંસ્કારિતા હોય, એક સારો નાગરિક હોય એ બધું ભૂલી અને એક એવી દિશામાં જાય છે કે જેના ખૂબ નબળા પરિણામ તરફ એ જાય છે, જે સારી વાત ના કહેવાય. રોબોટ હ્યુમન બને છે પણ હ્યુમન છે એ શું બને છે એ બતાવ્યું છે તમને પાઠમાં. હવે પાઠ વિગતે સમજીએ. ધ હ્યુમન રોબોટ, our second unit, પેજ નંબર 16 ઉપર છે. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. દરેક દુકાનનું એક નામ હોય એ રીતે આ રોબોટની દુકાનનું નામ છે. કેટલા બધા રોબોટ્સ મળતા હોય એ દુકાનનું નામ સુપર રોબોટ પ્લાઝા એવું નામ છે. તેમાં એક સેલ્સમેન
એક ભાઈને આવકારી રહ્યા છે કે મે હેલ્પ યુ સર, હું તમને કંઈ મદદ કરી શકું? એક નાનો દેખાતો એવો માણસ, ઝીણી આંખોવાળો સેલ્સમેન, વેપારી છે, તે હસે છે. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, I wish to purchase a robot. પરચેઝ એટલે ખરીદવું. પ્રેમ ચોપડા વિચારીને પોતાની ઢબમાં જવાબ આપે છે કે હું અહીંયા રોબોટ ખરીદવા ઈચ્છું છું. For help sir, completed the salesman. મદદ માટે ને સર, એવું વાક્ય સેલ્સમેન પૂરું કરે છે. This is our speciality. એ જ તો અમારી વિશેષતા છે, અમારી ખાસિયત છે. We manufacture efficient robots for industries, construction companies, plumbing, cleaning, caretakers. They are designed for only specialized work. સેલ્સમેને ખૂબ સરસ રીતે સમજાવતા પ્રેમ ચોપડાને જવાબ આપે છે કે અમે રોબોટના ઉત્પાદન કરતી વખતે એમાં જે અસરકારક એવા રોબોટ ઊભા કર્યા છે જે તમને ઔદ્યોગિક રીતે મદદ કરી શકે, પછી કંપનીના બાંધકામમાં મદદરૂપ થઈ શકે, નળને લગતી કોઈ પણ બાબતમાં મદદરૂપ થઈ શકે, સફાઈ કામ હોય, સંભાળ રાખવાનું કામ હોય, આ બધા ખાસ કામો માટે એમની રચના કરવામાં આવી છે. Our best one are for consumers like you. સારામાં સારા અમારા રોબોટ્સ છે એ તમારા જેવા ગ્રાહકો માટે જ રાખેલા છે. For the home, જે ઘરમાં તમને ઘણી રીતે ઉપયોગી બને. He spoke like a recorded program. સેલ્સમેન હોય એમના દરરોજની સમજાવવાની સ્ટાઇલ, વેચાણ કરવાની રીત, એ બધી એમ એક યોગ્ય ઢબમાં ગોઠવાયેલી હોય એ ઢબમાં સેલ્સમેન પ્રેમ ચોપડાને સમજાવે છે. Yes, that's what I want. પ્રેમ ચોપડા spoke in a business-like fashion. Business-like fashion એટલે જે કોઈ પ્રોફેશનલ માણસ બોલતો હોય ને એ ઢબમાં, ફેશન એટલે ઢબ, એવા ઢબમાં એ કહે છે કે હા, હું એવું જ કંઈક ઈચ્છું છું. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. એકદમ ઝળહળતા એવા ડોમ શેપમાં એક ભવ્ય એવો ગેલેરી હતી જ્યાં ગાલીચો જાજરમાન પાથરેલો ઝળહળતી લાઇટો એના તરફ લઈ જતો સેલ્સમેન કહે છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. એક એની રાઈટ સાઈડ, રાઈટ કોર્નર, જમણા ખૂણાની અંદર કેટલા બધા રોબોટો ગોઠવાયેલા હોય છે જેમાં મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન કલર એવા રંગોમાં તે ગોઠવાયેલા હોય છે. Some were moving about as if practicing to walk. અમુક એ રીતે ચાલી રહ્યા હતા કે જાણે ચાલવાની રીત શીખી રહ્યા હોય. While some stood still, switched out of operation. અને ઘણા એ રીતે ઊભા હતા કે જાણે હમણાં જ તેમને થંભાવ્યા હોય. Just as પ્રેમ ચોપડા stepped on the threshold of the hall. Threshold એટલે ઉમરો, આપણે કહીએ ને કે દરવાજાની લંગોદર, એ જેવો દરવાજા પાસે ઊભો છે કે તરત જ one of the robots swiftly came forward. એમાંનો એક રોબોટ ઝડપથી આગળ આવે છે. Good day sir, welcome to Super Robot Plaza. અને પ્રેમ ચોપડાને એવું કહે છે કે તમારું સ્વાગત છે સુપર રોબોટ પ્લાઝામાં. We hope your visit here. અમે આશા રાખીએ કે આપની અહીંની મુલાકાત
proves worthwhile, જે મૂલ્યવાન બની રહેશે. The silver robot said in a metallic voice. એવું સિલ્વર રોબોટ એકદમ ધાતુ જેવા અવાજમાં કહે છે. Brilliant, mumbled પ્રેમ ચોપડા. Somewhat bewildered, થોડાક bewildered એટલે આશ્ચર્ય, નવાઈ પામવું. એને આમ મનથી નવાઈ લાગે છે અને એ ધીમેથી બોલી જાય છે કે આ તો અદ્ભુત કહેવાય, એમ હોશિયાર, સરસ, મજા આવે. એને ગમ્યું કે એક સેલ્સમેનની જેમ જ રોબોટ પણ આટલું સરસ બોલે છે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. એક મેટાલિક બ્લુ રોબોટ તરફ લઈ જતા તે રોબોટે આવું જે કામ કર્યું અને પ્રેમ ચોપડાને ગમ્યું એને લીધે સેલ્સમેન પણ ગર્વ અનુભવે છે. This one is perfectly programmed to function in the household. Household એટલે ઘર. એક મેટાલિક સિલ્વર રોબોટ તરફ પ્રેમ ચોપડાને લઈ જતા સેલ્સમેન છે એ કહે છે કે આ પરફેક્ટલી એટલે બધી જ રીતે યોગ્ય ઘરકામ માટે આ એ રોબોટ છે જેનું કાર્ય હાઉસહોલ્ડ, ઘર સંભાળવું, ક્લિનિંગ, સફાઈ, અરેન્જિંગ એટલે ગોઠવણ કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી, બજારોમાંથી ખરીદી કરવી, ટેન્ડિંગ ધ લોન્સ બગીચાઓની સંભાળ રાખવી, મેલિંગ લેટર્સ પત્ર વ્યવહાર સંભાળવો, relating your programs on the TV and selecting news of your interest from the paper. ટીવીમાં આવતા તમને મનગમતા પ્રોગ્રામોને રેકોર્ડ કરવું, ટીવી અને ન્યૂઝપેપરની અંદર છાપામાં આવતી જે તમને ગમતા ન્યૂઝ છે એ અલગ તારવવા, આ બધું જ કામ એક જ રોબોટ કરે છે અને ખૂબ સારી રીતે કરે છે. The salesman paused for breath. આટલું એક સાથે બોલી અને થોડી વાર માટે સેલ્સમેન થંભે છે. એન્ડ કન્ટિન્યુ અને પછી શરૂ કરે છે. All you need is the remote control monitor for command. તમારી જે કાંઈ પણ સૂચના છે એને સાંભળવા માટે એક રિમોટ કંટ્રોલ તમને આપવામાં આવશે જેના દ્વારા તમે કોઈ પણ સૂચન કરી શકશો. You mean sitting at home I can command the robot in the city market? asked પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને પ્રશ્ન થયો કે ઘરે બેઠા હું એને કમાન્ડ કરું કે સિટી માર્કેટમાંથી આ લઈ આવો તો શું એ લઈ આવશે? સેલ્સમેન જવાબ આપે છે, It operates within a limited radius of a kilometer. રેડિયસ એટલે ત્રિજ્યા. એ 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર એ રિમોટ કાર્ય કરશે. By the way, this one is called Ramsey 070. રોબોટનું નામ છે રામસી 070. The salesman explained. આવું સેલ્સમેન પ્રેમ ચોપડાને સમજાવે છે. પ્રેમ ચોપડા nodded. પ્રેમ ચોપડા પોતાનું માથું હલાવે છે. The salesman demonstrated the grip, movement and some programmed functions. હવે સેલ્સમેન છે તે ડેમોન્સ્ટ્રેટ એટલે વર્ણન કરવું, વર્ણન કરે છે, સમજાવે છે કે ગેટ એટલે એની ચાલવાની રીત, ગ્રીપ એટલે એની પકડવાની રીત અને એની મૂવમેન્ટ કઈ રીતે કાર્ય કરે છે અને એની અંદર કયા કયા ફંક્શન્સ ગોઠવાયેલા છે એ વિગતે પ્રેમ ચોપડાને સમજાવે છે. Everything was well tuned and fixed. એમાં દરેક પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે ગોઠવાયેલા છે અને સુનિશ્ચિત કરેલા છે. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. આ ડીલ કરીને એ ખૂબ સંતોષ થાય છે. સેટિસ્ફાઈડ એટલે સંતોષ થાય છે પ્રેમ ચોપડાને કે મેં જે ખરીદવા જઈ રહ્યો છું રોબોટ તે ખરેખર મને બધી રીતે અનુકૂળ આવે છે. I must tell you, like all robots and adhering
to the discipline of robotics, Ram Singh has an inbuilt system of 3 principles. I must tell you, મારે તમને કહેવું જ જોઈએ કે બધા રોબોટ્સની જેમ જ અડહેરિંગ એટલે વળગી રહેવું, ચોંટી રહેવું, રોબોટિક્સ એટલે રોબોટના નિયમો જે જ્યારે રોબોટ બનાવવામાં આવે ત્યારે અમુક ઇનબિલ્ટ એટલે સિસ્ટમ, ઇનબિલ્ટ એટલે દાખલ કરવું હોવું જ, એનામાં એવી પ્રકારની સિસ્ટમ હોય જ છે કે જેને તે વળગી રહે છે, અને એવી 3 છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, એટલે આ પોઈન્ટ ઉપર તમે ધ્યાન આપજો કે એવા કયા 3 સિદ્ધાંતો છે જેને રોબોટિક્સના કે જેને રોબોટ્સ વળગી રહે છે અથવા તો એને ફોલો કરે છે. પહેલું જ છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. રોબોટ્સ છે તે હંમેશા પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. હવે બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ્સ છે તે ક્યારેય માણસને હાનિ પહોંચાડતો નથી. એન્ડ ધ થર્ડ, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને તે ક્યારેય પણ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. માત્ર પહેલો સિદ્ધાંત સાંભળીને તે એકદમ પ્રભાવિત બની જાય છે. શું હતો પહેલો સિદ્ધાંત? કે તે હંમેશા પોતાની માલિકની આજ્ઞાનું પાલન કરે છે. He did not take notice of the another two. તે બીજા 2 સિદ્ધાંતો ક્યાં છે એ સાંભળવાની પણ એણે દરકાર લીધી નહીં. He nodded delightedly. નોડેડ એટલે માથું ધૂણાવવું, ડિલાઇટલી એટલે ખુશ થઈને તે માથું હકારમાં ધૂણાવે છે. એન્ડ અસાઇન્ડ ધ સેલ્ડિડ એટલે દસ્તાવેજ, અસાઇન્ડ એટલે સહી કરી દેવી, અને તે રોબોટ ખરીદવાનો જે દસ્તાવેજ છે એમાં સાઇન કરે છે. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. મિસયુઝ, યુઝ એટલે ઉપયોગ, મિસયુઝ એટલે દુરુપયોગ, કે તે રોબોટનો ક્યારેય પણ દુરુપયોગ કરશે નહીં. એવો જે કોન્ટ્રાક્ટ છે એની ઉપર પણ સાઇન કરે છે. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ અ કમ્પ્લીસ. હવે એને એક નોકર અને એક કામમાં સાથ આપનારો માણસ મળ્યો. ઇફ રામસિંહ 070 માય રોબોટ કેન શોપ ફોર groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા. જુઓ, માણસને છે ને સારા વિચાર આવવાના બદલે નકારાત્મક વિચાર બહુ ઝડપથી આવી જાય. એમાંય જે આવા માણસો હોય પ્રેમ ચોપડા જેવા, એણે શું વિચાર્યું? જુઓ કે જો રામસિંહ 070 મારા માટે ગ્રોસરીઝ એટલે કરિયાણાની વસ્તુઓ ખરીદી લાવી શકતો હોય તો શા માટે ઝવેરાતોને એવું ના લાવી શકે? In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servant. એટલે કે રોબોટની વાત આપણે જોઈએ તો એ માર્કેટમાં જાય છે, થિયેટરમાં જઈ ટિકિટો ખરીદી શકે છે, કરિયાણાની ભારે ભારે વસ્તુઓ કાર સુધી લઈ આવે છે. આ બધું તો કોમન વસ્તુઓ છે, પણ એ આ જ્યારે કરે છે ત્યારે થોડોક વિચિત્ર અને રમૂજ પમાડે એવા નોકરો સાબિત થાય છે. રામસિંહ 070 વોઝ ટ્રુલી ઇફિશિયન્ટ. તે બધી જ રીતે એકદમ કાર્યક્ષમ હતો. વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરસી એટલે એકદમ એની તીવ્ર ઝડપ અને ચોકસાઈ હતી. He collected the groceries into the shopping trolley and pushed for the next command. એને ઝડપથી ગ્રોસરીનો સામાન શોપિંગ ટ્રોલીમાં લઈ લીધો અને બીજા કમાન્ડ માટે તે તૈયાર થઈ ગયો. 2 kilos of mangoes, ripe and juicy.
commanded Prem Chopra from a distance. Distance એટલે દૂર ઊભા રહીને જ ત્યાંથી જ પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો કે 2 કિલો કેરીઓ લઈ લે અને એ પણ રસદાર અને પાક્યો. Seeing a huge pile of mango, મોટો દેખાતો પાઇલ એટલે ઢગલો કેરીઓના ઢગલામાંથી in no time કોઈ પણ સમય ગુમાવ્યા વગર અથવા વાર લાગ્યા વગર રામસિંહ 070 had selected the best ones. રામસિંહ 070 એ તરત જ એમાંથી સારી કેરીઓ કાઢી લીધી. Paid the cash counter, Prem Chopra spoke into the commander. તે પોતાના રિમોટથી એને આદેશ આપે છે કે હવે કાઉન્ટર ઉપર બિલ ચૂકવ્યો. રામસિંહ 070 followed Prem Chopra like a faithful dog. રામસિંહ 070 છે તે પોતાના માલિકને એક વફાદાર કૂતરાની જેમ જ એના જે કહે છે તેમ કરે જાય છે. When he stopped at ગોપાલ જ્વેલર્સ, જ્યારે તે એક ઝવેરીની દુકાનની બહાર ઊભો રહે છે, થ્રુ ધ ગ્લાસ વિન્ડો, સોનીની દુકાનમાં કાચની દુકાનમાં આરપાર દેખાતા ઘરેણાઓને જોઈને ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપેર્ડ અરાઉન્ડ ધ કોર્નર. ડિસઅપેર્ડ એટલે અદૃશ્ય થઈ જવું, ક્વિકલી એટલે ઝડપથી પ્રેમ ચોપરા છુપાઈ જાય છે. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ, અને પોતાના રિમોટ કંટ્રોલમાં સોફ્ટલી અને ક્લિયરલી ધીમેથી અને ચોખ્ખું સંભળાય રીતે બોલે છે. Pick up a necklace and hide. No noise. Information not to be revealed. Top secret. Otherwise, I will defuse your system. He threatened. Threatened એટલે ધમકી આપી, ચેતવણી આપી. એ રામસિંહ 070 ને આટલું રિમોટ કંટ્રોલ દ્વારા કહે છે. શું કહે છે? તો કે પિક અપ અ નેકલેસ. પિકઅપ એટલે પકડવું, અંદર જા અને એ નેકલેસને પકડી લે. એન્ડ હાઇડ અને સંતાડી દે. નો નોઇઝ, તું આ કાર્ય કરે ત્યારે અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી છે તે રિવીલ એટલે બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, આ રહસ્ય ગુપ્ત રહેવું જોઈએ. અધરવાઇઝ, નહીંતર જો આવું નહીં થાય તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, તો હું તારી આખી સિસ્ટમને તોડી નાખીશ. રામસિંહ 070 જુઓ રોબોટ છે ને, એને એ વસ્તુ જે કરવા જઈ રહ્યો છે એ સારી છે નરસી છે ને એ વિચાર માણસને આવે. રોબોટ મશીન છે, પણ પ્રેમ ચોપરાને કેવો નેગેટિવ વિચાર આવે છે, એ કેવું ખરાબ કાર્ય, એક ચોરી જેવું દુષ્કર્મ કોની પાસે કરાવવા જઈ રહ્યો છે? રોબોટ પાસે, જે બિલકુલ યોગ્ય નથી. રામસિંહ 070 તો રોબોટ છે, એ માત્ર ને માત્ર પોતાના માલિક દ્વારા અપાયેલી સૂચનાઓનું પાલન કરે છે. Ramsey 070 moved inside the shop, closed the counter. His metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a click or a jingle. Nobody took notice. Ramsey 070 moved inside the shop. તે શોપની દુકાનની અંદર જાય છે. ક્લોઝ ટુ ધી કાઉન્ટર, કાઉન્ટરની નજીક જાય છે. હિઝ મેટાલિક પામ, તેના ધાતુ જેવા હાથ, એક્સટેન્ડ એટલે પ્રસરે છે, ફોરવર્ડ એટલે આગળ, સાયલેન્ટલી એટલે ધીમેથી નેકલેસને પકડી પાડે છે અને પોતાના સંગ્રહ કરવાના યુનિટની અંદર, ભાગની અંદર એ છુપાવી દે છે, જેમાં એક પણ પ્રકારનો અવાજ કરતો નથી. નોબડી ટુક નોટિસ, કોઈનું પણ આ કાર્ય કરવા જઈ રહ્યો હોય ત્યારે ધ્યાન જતું નથી. From expensive antiques or ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. શરૂઆતની અંદર આવા મૂલ્યવાન પ્રાચીન વસ્તુઓ, ઝવેરાતો
પ્રેશર સ્ટોન મૂલ્યવાન રત્નો એ સોફ્ટ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી ચોરાઈ જતા હતા. થોડાક દિવસ સુધી ટ્રેસ ઓફ એન્ઝાઇટી, ટ્રેસ એટલે નિશાની, એન્ઝાઇટી એટલે ચિંતા, એની કોઈ પણ ઓળખની ચિંતા, રિકોગ્નાઇઝેશન એટલે ઓળખ, પોતે પકડાઈ જશે કે ઓળખાઈ જશે ચોરી કરતા, કોઈને ખ્યાલ આવી જશે, આવી કોઈ પણ ચિંતા કર્યા વગર શરૂઆતમાં તે આવી ઘણી બધી વસ્તુઓ ચોરી લાવે છે. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેડ્યુઅલી બીકમ લાઉડર. ગ્રેડ્યુઅલ એટલે ધીમે ધીમે, લાઉડર એટલે મોટું થવું. પણ બધાની દુકાનમાંથી એવું કંઈક ચોરાઈ રહ્યું હતું ત્યારે બધા દુકાનદારોને ધીમે ધીમે આ વસ્તુ છે એ પૂછવા લાગી હતી અને ધીમે ધીમે બધાને ખબર પડવા લાગી હતી કે આ શું થાય છે. અનઅવેર, આ બધાથી અજાણ, પ્રેમ ચોપડા went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappeared inside the metallic blue robot. દુકાનદારો દ્વારા મચતો હોબાળો, ધીમે ધીમે પ્રસરતી વાત કે ચોરી થાય છે, ચોરીઓ થાય છે, આ બધી વાતો પ્રસરી રહી હતી. પણ એ બધી વસ્તુઓથી અજાણ, એ બધી બાબતોથી અજાણ પ્રેમ ચોપડા ચોરી કરવાનું, સ્ત્રી એટલે ઉજાણી કરવાનું, પોતાનું કાર્ય ચાલુ રાખવાનું એને ચાલુ જ રાખ્યું હતું. એવામાં એક યુવાન એવા ફ્રૂટ વેન્ડર એટલે ફેરિયો, જે ફ્રૂટનો વેપારી હતો, એનું ધ્યાન આ રોબોટ તરફ જાય છે. કારણ કે તે સૌથી મોંઘી એવી જે અફઘાની દ્રાક્ષનું લૂંખું એ આ રોબોટની અંદર અદૃશ્ય થતા જુએ છે. The incident was related all over. No sooner had they heard than some shopkeeper recalled the presence of metallic blue robot in their shops before the valuables were missing. આ માહિતી એટલી ઝડપથી પ્રસરી ગઈ કે બધા જેટલાને ત્યાં ચોરીઓ થઈ હતી એ બધાને યાદ આવે છે કે જ્યારે પણ તેમની દુકાનમાં ચોરી થઈ ત્યારે આ મેટાલિક સિલ્વર રોબોટની હાજરી ત્યાં હતી. This information reached the police headquarters in no time. તરત જ આ માહિતી પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી જાય છે. હવે આટલો પાઠ આપણે કરાવ્યો. હવે ધ હ્યુમન રોબોટની ચર્ચા હવે આપણે આગળના યુનિટમાં કરશું, આગળના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી આપણે લેક્ચર પાઠ થોડો અધૂરો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં એને પૂરો કરીશું. આપણે જોયું કે ધ હ્યુમન રોબોટ પાઠનું નામ, અને પાઠમાં એક રામસી 070 રોબોટની વાત છે અને પ્રેમ ચોપડા નામના વ્યક્તિની વાત છે જે સુપર રોબોટ પ્લાઝામાંથી રોબોટની ખરીદી કરે છે જેનું નામ રામસી 070 હોય. એ રોબોટની અંદર શું ખાસિયત હોય તો કે તે ઘરકામ સિવાયના એને જે આદેશ આપો, દુકાનેથી કંઈ લાવવાનું હોય, સુપર માર્કેટમાંથી કંઈ લાવવાનું હોય, ટિકિટ ખરીદવાની હોય, લોન કાપવાની હોય, ઘરમાં દેખરેખ રાખવાની હોય, બધા જ કામ રોબોટ કરે છે. પરંતુ રામસી 070 પાસેથી સારા કાર્યો લેવાને બદલે પ્રેમ ચોપડા છે તે એની પાસેથી ચોરી જેવા કાર્યો કરાવે છે. અને એને એવું લાગતું કે આવું પોલીસ સુધી જાણ નહીં થાય, પરંતુ જ્યારે દુકાનોમાંથી કિંમતી ઝવેરાતો, મૂલ્યવાન પથ્થરો, હીરાઓ, રત્નો જોડાવા લાગ્યા ત્યારે અચાનક જ એક ફેરિયો, ફ્રૂટ વેચવાવાળું જે અફઘાની દ્રાક્ષ હતી એ જ્યારે આ મેટાલિક સિલ્વર રોબોટની અંદર ગુમ થતી જુએ છે ત્યારે આ વાત ખૂબ ઝડપથી પ્રસરી જાય છે અને પોલીસ સુધી આ વાતની જાણ થાય છે. હવે પછી શું થાય છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.